જય ભીમ નમો બુદ્ધાય દોસ્તો, હું સામાજિક કાર્યકર રમેશભાઈ ચાવડા, ગામ વડોદથી. આપણે થોડા દિવસો પહેલાં વડોદ ગામમાં બાબા સાહેબનો સ્ટેચ્યુ માટે જે ઓટો બનાવ્યો હતો એના વચમાં મારા માતુશ્રી એક્સપાયર થઈ ગયા હતા. એના માટે 15 દી થોડુંક કામ અટકી ગયું હતું અને હવે કાલથી કામ પાછું ચાલુ કરવાનું છે. તો અત્યારે આ પથ્થરને લાવ્યા છે ઓટા લગાવવા માટે. તો આ પથ્થરનું આ છોકરાઓ અત્યારે આવ્યા છે તો મદદ કરે છે. આ જોઈ શકો છો તમે, આ ઓટામાં એરોડાઇન મારી અને એમાં કાંકરા બાંકરા લગાડી અને સવારે ત્યાં લગાવવાનું છે. તો આ રાતે બધું ઠરીકી અને બધું સારું થઈ જાય તો સવારે ત્યાં લગાવવાનું કામ કરવાનું છે. તો અત્યારે આ પથ્થર લગાવી રહ્યા છે. જુઓ તમે, આમાં આ બધું લગાવ્યું છે. કાંકરી જ્યાં રેતીના ઓલા નાખવાના છે અને એરોડાઇન લગાવવાની છે. આ ભાઈ આવ્યા છે, 1-2-3 ભાઈઓ હજી આવવાના છે અને સવારે આખો દિવસ કામ કરવાનું છે. અને ટૂંક સમયમાં હવે બાબા સાહેબના સ્ટેચ્યુનું અનાવરણ કરવાનું છે. તો એ તારીખ જાહેર કરશું. અત્યારમાં આ કામકાજ ચાલુ છે. હાલ ભાઈ ઓલો પથ્થર લેવાય. તમે જોશો આ કામકાજ ચાલુ કરે છે. આ ભાઈ કહેવા છે આપણે થોડીક મદદ કરવા માટે જેને જેને ટાઈમ હોય છે એ આવે છે. હજી 4-5 જણા આવે છે. એમ હોતા આવશે રમેશભાઈ, કાંઈ વાંધો નહીં, આવો. અને સવારે એ બધા આવવાના છે અને આપણે ઓટામાં લાદી પથ્થર આવું બાકી છે તો સવારે લગાવીશું. હાલો, બે વખત તે ચાલુ છે. જો આ બાબા સાહેબ સ્ટેચ્યુનો ઓટો તૈયાર થઈ ગયો છે ભાઈ. તમે જોઈ શકો છો. આજે અત્યારે રાત્રે આવ્યા છીએ જોવા, સાફ કરવા. અહીંયા આપણે સ્ટેચ્યુ મેકવાનું છે. આ જગ્યા, આ લોકેશન. આજે સવારના મસ્ત હતા. જોઈ શકો છો. તો આ બાબા સાહેબના સ્ટેચ્યુ માટે જે ઓટો બનાવવાનો હતો અને સ્ટેચ્યુ જે મેકવાની જગ્યા હતી, આજે સ્ટેચ્યુમાં ઓટો તૈયાર થઈ ગયો છે ટેસા માટે. બાબા સાહેબનું સ્ટેચ્યુ મેકવાનું છે. ઓટો તૈયાર થઈ ગયો છે. હા, એ લોકેશન વડોદ ગ્રામ બસ સ્ટેન્ડ. આ જે સ્થળ જ્યાં અહીંયા બાબા સાહેબનું સ્ટેચ્યુ મેકવાનું છે, મહાકાય 8 ફૂટનું. તમે જોઈ શકો છો તે સ્થળ. ટૂંક સમયમાં હવે આમાં બાબા સાહેબનું સ્ટેચ્યુનું અનાવરણ કરવાનું છે.